કાંકરેજ તાલુકાના દુગાવાડા પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર ખાતે પાટણ લોકસભા બેઠક પરથી જાહેર કરાયેલા ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીની અધ્યક્ષસ્થાને પાટણ લોકસભાની બેઠકમાં આવતી કાંકરેજ વિધાનસભાની ચૂંટણીમાં કામગીરી શરૂ કરવામાં આવી દીધી છે। ત્યારે બીજેપી કાર્યકરો દ્વારા ભરતસિંહ ડાભી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથે જેવા નારા બોલાવીને તેમનું સ્વાગત કર્યું હતું। ભરતસિંહ ડાભીએ પણ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે સૌ સાથે મળીને તૈયારી કામગીરી કરીને મને આવનારી લોકસભાની ચૂંટણીમાં જરૂરથી વિજય બનાવશો તેવી આશા વ્યક્ત કરી હતી। આજે યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરો જે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા તેના ભાગરૂપે અરડુવાડા ગામના પૂર્વ સરપંચ વાલજીજી દારજંગજી ઠાકોરે પોતાના સમર્થકો સાથે કેસરીયો ધારણ કર્યો હતો, જેમાં વડા આટુંબિયા સરપંચ પતિએ પણ ભાજપમાં જોડાઈને ભરતસિંહ ડાભીના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો હતો। આજે યોજાયેલા કાર્યકર પરિચય કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ તથા બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ કીર્તિસિંહજી વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મહિલાઓ ખાસ કરીને ઉપસ્થિત રહી હતી। બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે કાંકરેજ તાલુકામાં 1 લાખ લાભાર્થીઓ નોંધાયા છે, જે પ્રત્યેક લાભાર્થીઓ સાથે કાર્યકર્તાઓ સંપર્ક કરી રહ્યા છે અને કાંકરેજમાં ભારતીય જનતા પાર્ટીને લીડ અપાવીને પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભીને જીતાડવા માટે આહવાન કર્યું હતું। ત્યારે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈએ પણ પાટણ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીને કાંકરેજ વિધાનસભામાંથી 1 લાખ મતોની લીડ અપાવીને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે આહવાન કર્યું હતું। ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના શાસન વખતે ઉત્તર ગુજરાત સૂકો ભટ્ટ હતો, પણ નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા અને એમણે 6000 કરોડની સુજલામ સુફલા યોજના મંજૂર કરી ઉત્તર ગુજરાતમાં નર્મદાના ધરોઈ ડેમના પાણી પહોંચાડવાનું કામ કર્યું અને એના કારણે ઉત્તર ગુજરાતની ધરતી એ હરિયાળી બની છે। કોઈ પણ જગ્યાએ પાણીની સમસ્યા હોય તો ભારતીય જનતા પાર્ટી એ ખભે ખેબો મિલાવી અને પાણી પહોંચે એવી વ્યવસ્થાની નેમતી કરી। આજે કોંકરેજ તાલુકામાં લુણાવાડા ગામે પવિત્ર હનુમાન દાદાના સાનિધ્યમાં તાલુકા મંડળના કાર્યકર્તા મિત્રોની એક સભા રાખી હતી અને એ સભામાં ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ વિસ્તારના ધારાસભ્ય આદરણીય બાબુભાઈ દેસાઈ સાહેબ અને બનાસકાંઠાના પૂર્વ શિક્ષણ મંત્રી, આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને હાલના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય કીર્તિસિંહજીના નેતૃત્વમાં આ વિસ્તારમાંથી 300 જેવા કાર્યકરો જે ભૂતકાળમાં કોંગ્રેસમાં કામ કર્યું હતું એ કાર્યકરો આજે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। એમનો હું આવકારું છું અને આ કાર્યકરો તનતોડ મહેનત કરી અને આ વિસ્તારમાં કોંગ્રેસમાં 1 લાખ મતોની લીડ ભારતીય જનતા પાર્ટીને અપાવવાના છે। એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું। સામંત પરમાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।